હેલો સ્ટુડન્ટ, આજે આપણે રજિસ્ટ્રેશન અને લોગિન વિશે જોવાનું છે. દરેક વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન અને લોગિન ઓપ્શન હોય જ છે. તો આપણે આપણી વેબસાઇટની અંદર આપણા પ્રોજેક્ટની અંદર રજિસ્ટ્રેશન અને લોગિન કઈ રીતના કરવાનું છે એ વસ્તુ હું તમને આજે પ્રેક્ટિકલ સાથે શીખવાડીશ. આપણે 3 અલગ અલગ પ્રકારના ફોર્મ બનાવવાના છે. પહેલું રજિસ્ટ્રેશન ફોર્મ, આવું આપણું રજિસ્ટ્રેશન ફોર્મ રહેશે. સેકન્ડ લોગિન ફોર્મ, આ રીતનું લોગિન ફોર્મ રહેશે. અને ચેન્જ પાસવર્ડ. તો આ અલગ અલગ 3 ફોર્મ છે જે આપણે રિક્વાયરમેન્ટ રહેશે. એ ફોર્મની ડિઝાઇન આપણે જોઈ. હવે આપણે ડેટાબેઝની અંદર એક ડેટાબેઝ ક્રિએટ કરવાનો છે. તો સ્ટુડન્ટની અંદર જઈ આપણે એક ટેબલ ક્રિએટ કરીએ. ન્યૂ એનું નામ રજિસ્ટર આપી દઈએ. એની અંદર આપણે એક આઈડી, નેમ, ઈમેલ, મોબાઈલ, એજ અને પાસવર્ડ જે આપણા રજિસ્ટ્રેશનના ફોર્મમાં છે આટલી વસ્તુ આપણે એની અંદર લેશું. પેલું આઈડી, એને ઓટો ઇન્ક્રીમેન્ટ આપણે આપી દઈશું અને પ્રાઇમરી કી ઓટોમેટિક આવી જશે એમાં, જેવું ઓટો ઇન્ક્રીમેન્ટ આપશું એટલે. સેકન્ડ ફિલ્ડ તો કે નેમ, વેરકેર 50, ઈમેલ વેરકેર 200, મોબાઈલ વેરકેર 10. હજી આપણે મોબાઈલ આવ્યું ને, હજી આપણે 2 ફિલ્ડ જોઈએ છે એટલે એડ 2 મોર ફિલ્ડ. એજ integer 5 and the last is password 50. હવે આપણે આને સેવ કરી દઈએ. તો આ રીતના આપણે ડેટાબેઝ ક્રિએટ કર્યો અને ફોર્મ ક્રિએટ કર્યા. હવે આપણે એના કનેક્શન જોવાના છે. નેક્સ્ટમાં આપણે કનેક્શન જોઈએ. હવે આપણે જે ફોર્મ જોયા ડિઝાઇન, એનો કોડ છે. ઓલમોસ્ટ આપણને બધાને HTMLના સિમ્પલ કોડ છે તો આપણને ફાવતા જશે એટલે એ વસ્તુ તમને નહીં સમજાવું. હવે કરવાનું શું છે તો કે આપણે ફોર્મની અંદર એક્શન તો કે રજિસ્ટ્રેશન અંડરસ્કોર ઇન્સલ્ટ મેથડ પોસ્ટ આપણે ફોર્મની અંદર એડ કર્યું છે. ક્યાં? રજિસ્ટ્રેશનના. હવે આ બધાના ફિલ્ડ આપણે ફિલ કરી અને જ્યારે સેવ બટન ઉપર સબમિટ બટન છે આનું, એટલે અહીંયા આપણે રજિસ્ટ્રેશન કે રજિસ્ટર એવો શબ્દ રાખી દઈએ. જ્યારે રજિસ્ટર બટન પર ક્લિક કરશે એટલે શું થશે તો કે ફોર્મ સબમિટ થશે. ક્યાં જશે? સીધું રજિસ્ટર અંડરસ્કોર ઇન્સર્ટ ડોટ પીએચપીમાં. બરાબર. તો હવે આપણે એક નવું પેજ બનાવવાનું છે, રજિસ્ટર અંડરસ્કોર ઇન્સર્ટ ડોટ પીએચપી નામનું. રેડી? તો આપણે એક પેજ ક્રિએટ કરીએ નવું. ચલો, આ HTML નો સિમ્પલ કોડ છે. પીએચપી કોડ આપણે આમાં કરશું. હવે આમાં સ્ટાર્ટિંગ જ PHP થી કરી દઈએ. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કનેક્શન કરવાનું છે. આપણે આગળ શીખાતા MySQL i_connect લોકલ હોસ્ટ રૂટ પાસવર્ડ બ્લેન્ક અને ડેટાબેઝનું નામ સ્ટુડન્ટ. ચલો, આ કનેક્શન થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? હવે આપણે માંથી જે ડેટા આવ્યો છે આની અંદરથી એ બધો ડેટા આપણે લેશું. નેમ, ઈમેલ, મોબાઈલ, એજ અને પાસવર્ડ.
$name equal to $_ post name. બરાબર. હવે તો આ રીતના આપણે હવે ડેટા ફેચ કર્યા બધા જેમાંથી ફોર્મમાંથી આવ્યા છે. હવે આપણે આને રજિસ્ટ્રેશનની અંદર ઇન્સર્ટ કરવાના છે. પરંતુ આપણે એક વસ્તુ એ જોવી પડશે કે રજિસ્ટ્રેશનના ફોર્મમાં ઇન્સર્ટ કર્યા પહેલાં આપણે એ ચેક કરવું પડશે કે એ ઈમેલ એમાં રજિસ્ટર્ડ છે કે નહીં. જો એ ઈમેલ રજિસ્ટર્ડ હોય આપણે જે આપ્યું છે તો નહીં ચાલે. એટલા માટે આપણે પાછું એને કહેવું પડશે કે બીજું ઈમેલ એડ્રેસ આપો. તો એના માટે આપણે શું કરવાનું છે તો કે આપણે ક્વેરી ફાયર કરીએ mysqli_query $connect select star from આપણા ટેબલનું નામ છે રજિસ્ટર where email equal to single quotation email. આ ક્વેરી થઈ ગઈ. મીન્સ કે એ રજિસ્ટરના ટેબલમાં ચેક કરશે આપણે જે ઈમેલ એડ્રેસ આપ્યું છે એ એવા ઈમેલ એડ્રેસ કોઈ પણ હોય તો અમને બતાવો. હવે if mysqli_num_rows into bracket res. હવે આ ક્વેરીથી શું થશે કે અહીંયા જે આપણે ક્વેરી ફાયર કરી એમાં કેટલી રો આવી છે રિટર્ન થઈ આના દ્વારા આપણે જાણી શકાય. તો એની અંદર એક કરતાં વધારે રો હશે, એક અથવા એક કરતાં વધારે રો, તો આ ટ્રુ થશે. તો આપણે શું કરી દઈશું ઇકો હવે આપણે આટલું પહેલાં ટ્રાય કરી લઈએ. આ રજિસ્ટ્રેશનનું ફોર્મ એમાં હવે ડેટા ઇન્સર્ટ કરીએ તો શું આવે છે ઈમેલ ઓલરેડી એક્ઝિસ્ટ આવે છે કે વેલકમ લખાઈને આવે છે. પછી આપણે આગળનો કોડ કરીએ. આ રજિસ્ટ્રેશન ફોર્મ છે એની અંદર આપણે ડેટા ફિલ કરીએ અને હવે આપણે આને સબમિટ કરીએ. રજિસ્ટર બટન પર ક્લિક કરીએ તો જોઈએ છે શું આઉટપુટ આવે છે તો કે વેલકમ. મતલબ કે આ ઈમેલ એડ્રેસ એની અંદર અત્યાર સુધી ઇન્સર્ટ થયેલું નથી. હવે નેક્સ્ટ આગળ આપણે કોડ કરીએ. હવે શું કરવાનું છે તો કે આપણે ઇન્સર્ટ કરવાનું છે. ઇન્સર્ટ કર્યા પહેલાં આપણે એક વસ્તુ એ ચેક કરવાની છે કે પાસવર્ડ જે આપેલો છે પાસવર્ડ ઇક્વલ રીપાસવર્ડ એ બંને સરખા હોય તો જ આપણે ક્વેરી ઇન્સર્ટ કરવાની થશે, નહીતર નહીં. હવે સિમ્પલ છે MySQL query insert into register values. પહેલો તો નલ. રજિસ્ટર ટેબલમાં આપણા આટલા ફિલ્ડ છે. પેલું આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે માટે નલ આપીશ. બાકી નેમ, ઈમેલ, મોબાઈલ, એજ અને પાસવર્ડ આ રીતના આપણે સ્ટોર કરવાના છે. ઓકે. અને બીજી એક વસ્તુ પાસવર્ડ જ સ્ટોર થશે, કન્ફર્મ પાસવર્ડ સ્ટોર નહીં થાય. આપણે ફોર્મની અંદર પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ આપીએ છીએ એ શા માટે તો કે બંને અહીંયા જો આપણે ટાઈપ કરીએ છીએ ABCD તો આપણને દેખાતું નથી ABCD છે કે નહીં, તો કદાચ ભૂલથી કોઈ બીજો પણ કેરેક્ટર પ્રેસ થઈ જાય. એટલા માટે 2 ટાઈમ પ્રેસ કરીએ તો સેમ મિસ્ટેક નહીં થાય. એટલા માટે અહીંયા કન્ફર્મ પાસવર્ડ પૂછવામાં આવે છે, પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ. તો બંને પાસવર્ડ સેમ હોય તો જ આપણે આગળ પ્રોસેસ કરવાની છે, બાકી નથી કરવાની. એટલે એના માટે આપણે રીપાસવર્ડ લીધું છે. એ અહીંયા ડેટાબેઝમાં સ્ટોર કરવાનું નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે. તો આપણે આનો આગળ કોડ કરીએ. એકદમ ઇઝી કોડ છે. તો હવે શું આવશે નેમ, $name, પછી તો કે ઈમેલ, મોબાઈલ અને એજ
એ સિંગલ કોટેશનમાં નહીં આવે, એ આપણે ઇન્ટીજર લીધેલી છે. એટ ધ લાસ્ટ પાસવર્ડ. આ ઇન્સલ્ટ ક્વેરી થઈ ગઈ. બરાબર, કમ્પ્લીટ. આને આપણે સેવ કરી દઈએ. અહીંયા આપણે એલ્સમાં મેસેજ આપવો હોય તો આપી શકાય. ઇકો પ્લીઝ કન્ફર્મ પાસવર્ડ. દેટ્સ ઓલ. આ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે રન કરીને જોઈ લે પાછું એક વખત. hitesh@gmail.com 9242242267 38 ABCD રજિસ્ટર. સેમ મિસ્ટેક ડેટાબેઝનું જે કનેક્શનનું હોય રેફરન્સ આપવો પડે છે. ઓકે, ડેટાબેઝમાં જઈને જોઈએ આમાં ડેટા આવી ગયો છે. ઓકે, ચેક કરીએ હવે. ઓકે, ડેટા આવી ગયો. રેડી. તો આ રીતના આપણે આની અંદર રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ. હવે આપણે સેકન્ડ ટાઈમ રજીસ્ટ્રેશન એ જ ઈમેલ એડ્રેસથી કરીએ તો શું થાય જોઈએ આપણે. ABCD ઈમેલ ઓલરેડી એક્ઝિસ્ટ. બટ હું ઈમેલ એડ્રેસમાં થોડો ચેન્જીસ કરી દઉં તો એક્સેપ્ટ કરી લેશે. ડેટાબેઝમાં આવી પણ જશે. આવી ગયું. મતલબ ઈમેલ એડ્રેસથી છે, મોબાઈલ નંબર કે એવાથી આપણે મતલબ નથી, કારણ કે આપણે કમ્પેર નથી કર્યું. જો એના પર કન્ડિશન આપવી તો એના પણ આપણે કન્ડિશન આપી શકાય. મોબાઈલ નંબર પણ જોવો તમારે. બરાબર. તો એ કન્ડિશન ક્યાંથી આપી હતી એ વસ્તુ તમને ફરી વાત બતાવું. અહીંયા મારે ઈમેલ માટે આપવા માટે ફક્ત ઓર મોબાઈલ ઇક્વલ ટુ ડોટ મોબાઈલ. ચલો, આ મોબાઈલ પણ આવી ગયું. હવે આપણે પછી ફરીથી એકવાર ટ્રાય કરી લઈએ કે મોબાઈલ નંબર એક્સેપ્ટ કરે છે કે નહીં. અમને રિફ્રેશ કરી દઈએ. સોરી, રિફ્રેશ કરશું તો પણ ચાલશે. ઈમેલ ઓલરેડી એક્ઝિસ્ટ. અહીંયા બી આપી દઉં. મોબાઈલ નંબર એને આપું છું. એ ઈમેલ ઓલરેડી એક્ઝિસ્ટ. જે આપણે મેલ આપ્યું છે એ નથી, પણ મોબાઈલ નંબર છે. એટલે મોબાઈલ અથવા ઈમેલ બેમાંથી કોઈ પણ સેમ હશે તો આ મેસેજ આવી જશે. આપણે મેસેજ ચેન્જ કરી શકીએ. મોબાઈલ ઓર મેલ ઓર મોબાઈલ ઓલરેડી એક્ઝિસ્ટ. તો આ રીતના આપણે રજીસ્ટ્રેશન કરી શકાય છે. હવે તમે જ્યારે રજીસ્ટ્રેશન કરો છો તો એની અંદર ફિલ્ડ ચેન્જ હોઈ શકે છે. આ જે ફિલ્ડ છે ને એ ફિલ્ડમાં ચેન્જીસ આવી શકે છે. બાકી આનું લોજિક છે ને એ સેમ રહેશે, જે તમે મેં લોજિક બતાવ્યું છે. ઓકે, તો આ હતું રજીસ્ટ્રેશન ફોર્મ. હવે આપણે લોગિન ફોર્મ જોઈએ. આપણું લોગિન ફોર્મ છે. લોગિન ફોર્મની અંદર આપણે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ આપવાના છે, જે આપણે એની અંદર યુઝ કર્યા છે. એ બંને આપશું એટલે જો આપણો ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ બંને સેમ હશે તો આપણને લોગિન કરીને બતાવશે, અથવા તો એરર આપશે કે યુઝરનેમ અને પાસવર્ડમાં મિસ્ટેક છે. તો એના માટેનો કોડ આપણે કરીએ. આપણે યાદ રાખવાનું છે ઈમેલ એડ્રેસ આ લેવાનું છે અને આ જેનો પાસવર્ડ લેવાનો છે. તો એનો આપણે કોડ કરીએ. આ લોગિનનું ફોર્મ છે, એમાં એક્શનમાં આપણે અહીં નહીં આપી દઈએ અને મેથડ પોસ્ટ. યુઝર નેમ અને પાસવર્ડ આપણે એના નેમ આપેલા છે. સબમિટ લોગિન સબમિટ ડન.
અહીંયા જ આપણે એનું શું કહેવાય PHP નો કોડ કરી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ કનેક્શન કોન MySQL I અંડરસ્કોર કનેક્ટ લોકલ હોસ્ટ રૂટ. આ તો બધાને હવે એકદમ પરફેક્ટ આવડી જવું જોઈએ. ડેટાબેઝ નેમ. ચલો હવે શું કરવું છે આપણે? તો કે સિલેક્ટની ક્વેરી આવશે. સિલેક્ટ MySQLi ક્વેરી $connect સિલેક્ટ સ્ટાર ફ્રોમ રજિસ્ટર. જો આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ તો યુઝરનેમ અને પાસવર્ડ જે ટેબલમાં સ્ટોર કરીએ છીએ ત્યાંથી જ પાછા ફેચ લોગિનમાં કરવાના છે. લોગિનનું અલગ ટેબલ નથી બનાવવાનું. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર? તો રજિસ્ટ્રેશનમાંથી આમાં વેર કન્ડિશન આવશે. વેર email equal to $username and password equal to password. આપણી કન્ડિશન થઈ ગઈ. આપણે પહેલા યુઝરનેમ અને એ વસ્તુ ગેટ કરી લઈએ. પાસવર્ડ અહીંયા યુ સ્મોલ પાસવર્ડ સ્મોલ. ઓકે. હવે પેલા વખતમાં આપણે જે કર્યું હતું ઇફ MySQL I અંડરસ્કોર num અંડરસ્કોર rows $res જો હોય તો આપણે અંદર જવાનું છે અને નહીતર એલ્સમાં echo username or password invalid. યુઝરનેમ અથવા પાસવર્ડ ઇનવેલિડ છે. આની અંદર આપણે શું કરશું તો કે હેડરની અંદર એક પેજ લઈ લઈએ. લોકેશન home.php. એક home.php નામનું આપણે પેજ બનાવી દઈશું. હવે જે વસ્તુ સમજવાની છે ખાસ યાદ રાખજો. આપણે લોગિન સમયે એક સેશન સ્ટાર્ટ કરવાનું છે. ફર્સ્ટ લાઈન સેશન સ્ટાર્ટ. આ યાદ રાખજો. બરાબર? અહીંયા આપણે એક બીજું સેન્ટેન્સ લખી દેવાનું છે. સેશન ગમે તે વેરિયેબલનું નામ આપી દો. un આપી દઉં. ચલો ઇક્વલ ટુ uname. બસ આ એક સેન્ટેન્સ ખાસ લખવાનું છે. જોજો આ સેશન બન્યું છે. શું બન્યું છે? સેશન. સેશનનો મતલબ શું થાય છે? એક એવું ગ્લોબલ વેરિયેબલ, સુપર ગ્લોબલ વેરિયેબલ છે કે જે દરેક પેજમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા મેં આ સેશન un નામનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે. ગમે તે પેજમાં હું લઈ શકીશ. હવે અહીંયાથી હું ક્યાં જઈશ? હોમ નામના પેજમાં. મારે એક હોમ નામનું પેજ બનાવવું પડશે. હવે એની અંદર પણ સેશન આવશે એટલે પેલું સેન્ટેન્સ આવશે સેશન અંડરસ્કોર સ્ટાર્ટ. Ctrl H home.php. હવે હું મેં ચેક કરીશ if is set. is set એક ફંક્શન છે કે જેમનો ઉપયોગ આપણે ચેક કરવા માટે કરીએ કે આ વેરિયેબલ છે કે નહીં. તો આપણે કયા વેરિયેબલ જોઈએ છે? સેશન un. ઓકે. else echo please login echo welcome Mr. ઓકે. ડોસ અંડરસ્કોર સેશન un અને નામ આપી દીધું અને અહીંયા હોમની અંદર. હવે આપણે રન કરીને જોઈ લઈએ.
હવે અહીંયા આ બે એરર છે, નોર્મલ એરર છે, એમાં કોઈ એવું ખાસ વસ્તુ નથી. આડી સોલ્વ કરાવી દઉં. હવે અહીંયા આપણે પહેલાં ટ્રાય કરીએ. hitesh@gmail.com abcd હોમમાં આવી ગયું મિસ્ટર hitesh@gmail.com. એ જ જગ્યાએ હું અહીંયા 1 આપી દઉં છું. ટ્રાય કરીએ. યુઝર ઓર પાસવર્ડ ઇનવેલિડ. બરાબર, પાસવર્ડ ખોટો આપશું તો બી એ જ મેસેજ આવશે, ABCDEFG. હવે છે પાસવર્ડમાં આપણે ટાઈપ ટેક્સ્ટમાંથી પાસવર્ડ કરવાની છે, કરી દઉં. તો એ તો ચલો થઈ ગયું, કંઈ વાંધો નહીં, સમજી ગયા આપણે. પણ આ જે એરર આવે છે એ કઈ એરર છે? જો યુઝર નેમ પાસવર્ડ આપણે પરફેક્ટ આપીએ તો વેલકમ આવી જાય છે, ખોટા આપીએ તો એરર આવે છે. એ થઈ ગયું. આ એરર જોવાની છે. આ એરર શા માટે આવે છે હું તમને સમજાવું. આપણે અહીંયા PHPને એક્શનમાં લીધું છે અને આ જ્યારે કોડ ફર્સ્ટ ટાઈમ રન થાય ત્યારે કેવું થાય છે કે ડાયરેક્ટલી આ મેસેજ લે છે. તો આ વેરિયેબલ ફર્સ્ટ ટાઈમ તો હોય નહીં, એટલા માટે અહીંયા એક લાઈન લખવાની છે, if is set $_post, ગમે તે આપી દઈએ ચાલે, યુઝર નેમ કે કોઈ બી વસ્તુ, તો જ આની અંદર જવાનું, બાકી નહીં જવાનું. એરર સોલ્વ જતી રહી. આ રીતના આપણે આ લોગિનનું ફોર્મ બનાવી શકાય. હવે એક વસ્તુ બીજી હું તમને બતાવું. અહીંયા હોમ આપી દઉં, home.php ડાયરેક્ટ આપી દઉં. શું થાય જોજો. હા, લોગઆઉટ નથી થયું. આ મેસેજ આવે છે. આ મેસેજ નથી, જુઓ મેં લોગિન કર્યા વગર અહીંયા આવ્યો છતાં બી આ મેસેજ આવે છે. તો એના માટે મારે લોગઆઉટ કરવું જરૂરી છે. તો આપણે લોગઆઉટનો કોડ કરીએ. session_start session_destroy. logout.php. અહીંયા આપણે logout.php એકવાર કોલ કરી લઈએ. ઓકે, હવે હું અહીંયા હોમ વાળી લાઈન કોલ કરું, home.php. એવું પ્લીઝ લોગિન. એની જગ્યાએ આપણે લોગિનમાં જઈએ. સોરી, અહીંયા યુઝરનેમ પાસવર્ડ આપી દઉં, hitesh@gmail.com ABCD. આવી ગયું. લોગઆઉટ કરવું તો લોગઆઉટની ફાઇલ આપણે કોલ કરવી પડે છે. એનો આપણે કોડ વ્યવસ્થિત કરીએ. લોગિન, પેલો ચેન્જીસ કે અહીંયા આપણે ટેક્સ્ટમાં પાસવર્ડ આપી દઈએ. હોમ વાળું જે પેજ છે એની અંદર echo BRAHREF logout.php. ઓકે, લોગઆઉટ. ચલો ડન. લોગઆઉટના પેજમાં એક લાઈન બીજી એડ કરી દેવી, હેડર. આનાથી આપણે એક ફાઇલમાંથી બીજા ફાઇલમાં જઈ શકીએ. લોકેશન login.php. અહીંયા ભી એક મેસેજ આપી દે, echo AHREF login.php. click here to login. ડન. હવે જો આપણે લોગિન કરીએ તો શું થાય છે? login@gmail.com ABCD. તો અહીંયા વેલકમની સાથે લોગઆઉટનો મેસેજ આવે છે. તમે જેવું લોગઆઉટ ઉપર ક્લિક કરશો ને એટલે સીધા લોગિનમાં જતા રહેશો, કારણ કે લોગઆઉટ થઈ ગયું અને લોગિનના પેજમાં આપણને રીડાયરેક્ટ કરી દીધું છે. હવે હું અહીંયા ડાયરેક્ટલી હોમ લખું. શું આવ્યું? પ્લીઝ લોગિન, ક્લિક હિયર ટુ લોગિન. અહીંયા ક્લિક કરો, લોગિનના પેજમાં આવી જશો. એટલે બધી હાઇપરલિંક આપણે ગોઠવી દીધી, ક્યાંય ઉપર આપણે કંઈ ટાઈપ કરવું પડે નહીં. તો આ રીતના આપણે લોગિન કરી શકીએ, લોગઆઉટ કરી શકીએ. હવે વાત આવી ચેન્જ પાસવર્ડની. તો
તો ચેન્જ પાસવર્ડનું આપણી પાસે ઓલરેડી ફોર્મ છે જ, તો આપણે લોગિનમાં ચેન્જ પાસવર્ડની લિંક આપી દઈએ. હોમ, અહીંયા આપણે આપી દઈએ લિંક echo BRAHREF change password.php. બરાબર, change password ઓકે ડન. હવે હોમ પેજમાંની લિંક આવશે. અહીંયા ચેન્જ પાસવર્ડનું ફોર્મ છે જે આપણે આગળ જોઈ ગયા. અહીંયા એક્શનમાં હેઝ આપી દઉં, મેથડમાં પોસ્ટ આપી દઉં, પાસવર્ડના પાસવર્ડ ટાઈપ હોય, સબમિટ, change password, name is equal to submit, password repassword ડન. હવે આપણે જે લોગિનમાં જે રીતના કોડ કર્યો છે એ જ કોડ આપણે જરૂર પડશે. એની કોપી કરી લઉં. ઓકે, સબમિટ, કનેક્શન આવશે. રીપાસવર્ડ, બરાબર ડન. હવે આપણે શું કરવાનું છે તો કે આ પાસવર્ડ આપ્યો એ પહેલા ચેક કરી લેવાનો કે એનો છે કે નહીં. એના માટે આપણે એક $UN equal to $_ session UN, અહીંયા આપણે યુઝર નેમ આ સેશનમાંથી ગેટ કરી લીધું કારણ કે સેશનમાં સ્ટોર હશે જ. ચેક કરે કે આ પાસવર્ડ જે આપ્યો છે એ જ પાસવર્ડ હોય તો આપણે ચેન્જ કરી શકીએ છીએ, પણ આનો મિનિંગ નથી કારણ કે આપણે ઓલ્ડ પાસવર્ડ તો આની પાસે લેતા નથી. ઓલ્ડ પાસવર્ડ, બરાબર, એનું નામ આપણે આપી દઈએ ઓ. અહીંયા પણ આપણે એક ઓલ્ડ પાસવર્ડ, અહીંયા ઓલ્ડ પાસવર્ડ અને પાસવર્ડ ઓલ્ડ. તો પેલા ગેટ કરશે કે યુઝર નેમને બરાબર છે કે નહીં. જો બરાબર હશે તો શું કરી દેવાનું છે આપણે તો કે MySQLi_query $connect અપડેટની ક્વેરી આપી દો. અપડેટ ટેબલ રજિસ્ટર સેટ પાસવર્ડ ઇક્વલ ટુ સિંગલ કોટેશન ડોટ પાસવર્ડ. આપણે એક વસ્તુ ભૂલીએ છીએ, વેર email equal to $uname. ડન. આપણે એક વસ્તુ શું ભૂલીએ છીએ તો કે પાસવર્ડ કમ્પેર કરવાનું. ઇફ $password $$ repassword એ હોય તો આ ક્વેરી ફાયર કરવાની છે, બાકી ફાયર કરવાની નથી. આ થઈ ગયું ચેન્જ પાસવર્ડનો કોડ. રન કરીને જોઈ લઈએ આપણે, કોઈ મિસ્ટેક નથી. લોગિન કરવું પડશે આપણે hitesh@gmail.com abcd ચેન્જ પાસવર્ડ abcd xyza બરાબર. તો આ છે ચેન્જ પાસવર્ડ. તો આ રીતના આપણે લોગિન, લોગઆઉટ, રજિસ્ટર અને ચેન્જ પાસવર્ડનો કોડ જોયો. હું તમને બધા કોડની ફાઇલ પણ આપી દઈશ, તમે વિડીયો નિરાતે જોઈ લેજો, તમને 100% આવડી જશે. ઓકે, થેન્ક યુ.